નમો નમઃ. હું કેવિલ ગોર. આજે આપણે વાત કરશું નમઃ શિવાય નો બીજો અક્ષર મ. મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય મંદાર્ક પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતાય તસ્મે મકારાય નમઃ શિવાય. મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય, કે જે મંદાકિની નદીના જળથી જેનું પૂજન કરવામાં આવે છે, ચંદનના લેપ લગાવવામાં આવે છે. નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય, કે જે નંદી અને ભૂત પિશાચોના જે દેવ છે એવા મહાન ભગવાન શિવ મંદાર્ક પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતાય, કે જે મંદારનું પુષ્પ અનેક અનંત પુષ્પોથી જેનું પૂજન કરવામાં આવે છે. તસ્મે મકારાય નમઃ શિવાય. એવા ભગવાન શિવ ને આ મ શબ્દથી દર્શાવ્યા છે. તો ભગવાન શિવનું અભિષેક, ચંદનનું લેપન અને જટા ફૂલ હાર આ બધાથી ભગવાનનું પૂજન કરવું જોઈએ. અને નમઃ શિવાયના જપ કરતા રહેવું જોઈએ. અને જો આ પંચાક્ષર નું સ્તોત્ર આવડતું હોય તો નિત્ય એના પાઠ કરતા રહેવું જોઈએ. આપ સૌને શ્રાવણ મહિનાની શુભકામનાઓ. અને આ શ્રાવણ મહિનાની અંદર ઘણા લોકોએ ભગવાનની ભક્તિ માટે ઉપવાસ કર્યા હશે, પણ આ ઉપવાસની અંદર ભગવાનનો આપણે ઉપવાસ તો કરીએ છીએ, પણ એની સાથે કઈ ને કઈ આપણે ખાયા કરીએ છીએ. ફરાળી ચેવડો ખાય, વેફર ખાય, દાણા ખાય, આ બધું જ આપણે ખાતા હોઈએ છીએ. પણ ફલાહાર એટલે ખાલી એક ફળનો આહાર જ લેવાનો છે. કે આ વસ્તુ કેવી જગ્યાએ બની હોય, કેવા તેલમાં બની હોય, કેવી રીતના બની હોય એ આપણે કઈ જાણતા હોતા નથી. અને આવું જ્યારે આપણે એનો આહાર લઈએ તેવા ઉપવાસનો કોઈ મતલબ પણ હોતો નથી. આથી સૌ ભગવાન શિવની ભક્તિ કરતા હોય, ઉપવાસ કરતા હોય તો દૂધ યા ફળનો આહાર લેવ અને ભગવાનની ભક્તિમાં શિવમય બનો, ભક્તિમય બનો. નમો નમઃ.